गाथा 56 हाँ गाथा 56 એનું હેડિંગ છે હવે ઇન્દ્રિયો માત્ર પોતાના વિષયોમાં પણ યુગપદ નહીં પ્રવૃત્તિ હોવાથી ઇન્દ્રિય જ્ઞાન હેય છે એમ નક્કી કરે છે. આચાર્ય ભગવાન શાસ્ત્રની શરૂઆતમાં માંગલિક કરીને પ્રતિજ્ઞા કરી. રાજુભાઈ ભાવાર્થ બાકી હા રાજુભાઈ 55 ગાથાનો ભાવાર્થ બાકી છે. 55 નો ભાવાર્થ ઓકે. આચાર્ય ભગવાન શાસ્ત્રની શરૂઆતમાં માંગલિક કરીને પ્રતિજ્ઞા કરી. પ્રતિજ્ઞામાં વિશુદ્ધ દર્શન શબ્દ મૂક્યો છે. વિશુદ્ધ દર્શન પછી વિશુદ્ધ જ્ઞાન. વિશુદ્ધ જ્ઞાન શબ્દમાંથી પ્રથમ અધિકાર જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનને ખોલે છે. જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં આચાર્ય ભગવંતે પ્રથમ સદુપયોગ અધિકાર લખ્યો. સદુપયોગનું ફળ ક્ષાયિક જ્ઞાન એટલે કેવળ જ્ઞાન અને ક્ષાયિક સુખ એટલે પરિપૂર્ણ સુખ એની પ્રાપ્તિ થાય છે. તો આચાર્ય ભગવંતે સદુપયોગ અધિકારમાંથી એનું ફળ દર્શાવવા માટે જ્ઞાન અધિકાર અને સુખ અધિકારની રચના કરી. સુખ અધિકારમાં આચાર્ય ભગવંતે એમ કહ્યું કે જો તને અતિન્દ્રિય જ્ઞાનની પ્રગટતા થાય તો એનું ફળ અતિન્દ્રિય સુખ એટલે કે આત્મિક સુખ શાંતિ મળે. અને જો તારી પાસે ઇન્દ્રિય જ્ઞાન હોય તો ઇન્દ્રિય સુખ એટલે 5 ઇન્દ્રિયના વિષયભૂત પદાર્થોનો ભોગવટો કરવો એની તને પ્રાપ્તિ થાય. એની તને પ્રાપ્તિ થાય. તો આચાર્ય ભગવંતે આચાર્ય ભગવંતે 56 ગાથાના ભાવાર્થમાં હવે એમ કહે છે કે ઇન્દ્રિય જ્ઞાન કોને કહેવાય? તો કે 5 ઇન્દ્રિયનું અવલંબન લઈને જે જ્ઞાન પ્રવર્તે એને ઇન્દ્રિય જ્ઞાન કહ્યું. સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય અને શ્રોતેન્દ્રિય એ 5 ઇન્દ્રિય એનું અવલંબન લઈને જ્ઞાન પ્રવર્તે તો એને ઇન્દ્રિય જ્ઞાન કહ્યું.
તો ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિયોના નિમિત્તથી એટલે કે 5 ઇન્દ્રિયના નિમિત્તથી મૂર્ત, મૂર્ત એટલે રૂપી પદાર્થ, મૂર્ત સ્થૂલ ઇન્દ્રિય ગોચર પદાર્થોને જ જ્ઞાનના ક્ષાવસમિક ઉગાડ અનુસાર જાણી શકે છે. શું કહ્યું કે 5 ઇન્દ્રિયનું અવલંબન લઈને આપણું અજ્ઞાનીનું જ્ઞાન પ્રવર્તે છે. એ 5 ઇન્દ્રિય સંબંધીનું જે જ્ઞાન છે એ કેવા વિષયને જાણે? તો કે સ્પર્શ રસ ગંધ વર્ણ. સ્પર્શ રસ ગંધ વર્ણ અને શબ્દ એ રૂપી પદાર્થના લક્ષણો છે. એ રૂપી પદાર્થને જાણે પણ પોતાનો આત્મા અરૂપી છે. એ પોતાનો આત્મા અરૂપી એને આપણું જ્ઞાન કેમ જાણતું નથી? તો કે અરૂપી આત્માને જાણવા માટે અતિન્દ્રિય જ્ઞાન જોઈએ, આત્માના અનુભવ વાળું જ્ઞાન જોઈએ. 5 ઇન્દ્રિય મનના અવલંબન વગરનું જ્ઞાન જોઈએ. અતિન્દ્રિય જ્ઞાન કોને કીધું? તો કે અર્યંત અને સિદ્ધ પરમાત્મા પાસે જે જ્ઞાન છે, કેવળ જ્ઞાન, એને અતિન્દ્રિય જ્ઞાન કહ્યું. એને અતિન્દ્રિય જ્ઞાન કહ્યું. આપણી પાસે અલ્પજ્ઞ રૂપનું જ્ઞાન છે. આપણો જ્ઞાનનો ઉઘાડ મર્યાદિત છે. આપણું જ્ઞાન અજ્ઞાન છે. આપણું જ્ઞાન જ્ઞાનાવરણી કર્મથી અવરાયેલું છે. આપણું જ્ઞાન માત્ર વિશ્વના સ્થૂળ રૂપી પદાર્થોને જાણે છે. આપણું જ્ઞાન કુજ્ઞાન છે. આપણું જ્ઞાન 5 ઇન્દ્રિય મનના અવલંબન વગર જાણી શકતું નથી. આપણું જ્ઞાન અપૂર્ણ ખીલવટ વાળું છે. આપણા જ્ઞાનને શાસ્ત્રની ભાષામાં ક્ષાયોપશમિક જ્ઞાન કહ્યું છે. શાસ્ત્રની ભાષામાં આપણા જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહ્યું છે. આપણા જ્ઞાનને 5 ઇન્દ્રિયનું અવલંબન જોઈએ, મનનું અવલંબન જોઈએ, પ્રકાશ આદિ નું અવલંબન જોઈએ. અંધારામાં આપણું જ્ઞાન રૂપી પદાર્થોને પણ, બધા રૂપી પદાર્થોને પણ જાણી શકતું નથી. આપણા જ્ઞાનને જાણવું હોય તો આપણા જ્ઞાને પર પદાર્થનું અવલંબન લેવું પડે. આપણું જ્ઞાન અસ્થિર જ્ઞાન છે. આપણું જ્ઞાન ચંચળ જ્ઞાન છે. આપણું જ્ઞાન અવરાયેલું જ્ઞાન છે.
આપણું જ્ઞાન અલ્પ શક્તિ વાળું છે, આપણું જ્ઞાન ખેદખીન છે, તો કે આવા જ્ઞાનથી ત્રણ કાળ ત્રણ લોકને જાણી ન શકાય. આવા જ્ઞાનથી પોતાના અરૂપી એવા શુદ્ધાત્માને જાણી ન શકાય. આવા જ્ઞાન દ્વારા અરૂપી એવો જીવ, અરૂપી એવું ધર્માસ્તિકાય દ્રવ્ય, અરૂપી એવું અધર્માસ્તિકાય દ્રવ્ય, અરૂપી એવું આકાશ દ્રવ્ય કે અરૂપી એવું કાળ દ્રવ્ય જાણી ન શકાય. આપણા જ્ઞાન દ્વારા પરમાણુને જાણી ન શકાય, કાલાણુને જાણી ન શકાય. આપણા જ્ઞાન દ્વારા રૂપી પદાર્થ પણ થોડી સૂક્ષ્મતા ધારણ કરે તો આપણે એને જાણી શકતા નથી. માટે આપણું જ્ઞાન અજ્ઞાન છે. જો ભાવાર્થમાં શું કહ્યું? ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિયોના નિમિત્તથી મૂર્ત એટલે રૂપી, સ્થૂળ એટલે જાડું મોટું, ઇન્દ્રિય ગોચર એટલે ઇન્દ્રિય દ્વારા જાણી શકાય તેવા પદાર્થોને જ જ્ઞાનના ક્ષોક્ષમ દ્વારા એટલે જ્ઞાનના ઉઘાડ દ્વારા જાણી શકે છે. પરોક્ષ એવું તે ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય, પ્રકાશ અને બાહ્ય સામગ્રીને શોધવારૂપ એટલે જાણવારૂપ વ્યગ્રતાને લીધે એટલે અસ્થિરતાને લીધે અતિશય ચંચળ છે. આપણું જ્ઞાન કેવું છે? આ પદાર્થને જાણવું, આ પદાર્થને જાણવું, ઓલા પદાર્થને જાણવું. આપણું જ્ઞાન ઘૂમરી ખાય છે. એક વિષય જાણ્યો ન જાણ્યો ત્યાં બીજો વિષય, અને એ વિષયોને જાણવાની વ્યગ્રતા, એ વિષયોને જાણવાની ચંચળતા, એને કારણે જીવને આકુળતા ઉત્પન્ન થાય છે. હવે કે છે આવું અજ્ઞાનીનું જ્ઞાન અલ્પ શક્તિ વાળું હોવાથી, અલ્પ શક્તિ કેમ કીધી? કે 6 દ્રવ્યમાંથી 5 પદાર્થોને તો જાણતું જ નથી. 6 દ્રવ્યમાંથી 5 દ્રવ્યને તો જાણતું જ નથી. હવે રહ્યો રૂપી એક પદાર્થ. રૂપી પદાર્થમાં પણ પરમાણુને જાણતો નથી, સ્કંદને જાણે છે. સ્કંદમાં પણ સૂક્ષ્મ સ્કંદોને જાણતો નથી. સ્થૂળ અને સ્થૂળ એવા જાડા મોટા પૂતગલના સ્કંદોને જાણે છે. માટે જ્ઞાનને અલ્પ શક્તિ વાળું કીધું. ખેદખીન છે. ખેદખીન કેમ છે? કે એક સાથે વિશ્વના અનંત પદાર્થ જાણી શકતું નથી. માટે એક પછી એક પદાર્થોને જાણવાની ઈચ્છાને કારણે એને આકુળતા ઉત્પન્ન થાય છે.
હવે કે છે કે પર પદાર્થોને પરિણમવાનો અભિપ્રાય કરતું હોવા છતાં એની ઈચ્છા એમ છે કે હું પર પદાર્થને એના કાર્ય કરી આપું. તો કે ચેતનવંતો જીવ અચેતન એવા શરીરનું કાર્ય કરી શકતો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામને કરી શકતું નથી. પણ અજ્ઞાનીનો અભિપ્રાય એમ છે કે પર પદાર્થના કાર્ય હું કરી શકું. અનાદિથી વર્તમાન કાળ સુધીમાં જીવ ક્યારેય પર પદાર્થનું કાર્ય કરી શક્યો નથી. જો જીવ પરદ્રવ્યનું કાર્ય કરી શકે તો તીર્થંકર પરમાત્મા તને કેવળ જ્ઞાન પણ પ્રગટાવી શકે. તીર્થંકર પરમાત્મા પરિપૂર્ણ સુખી છે. એ પોતાનું સુખ બીજા જીવોને આપી શકે જો પરપદાર્થનું કરી શકે તો તીર્થંકર પરમાત્મા તને અતિન્દ્રિય જ્ઞાન કે અતિન્દ્રિય સુખ આપી શકતા નથી. તો જો તીર્થંકર પરમાત્મા પણ પરનું કાર્ય ન કરી શકે અને તું એમ કે છે કે હું પરનું કાર્ય કરી આપું, એ તારું અજ્ઞાન છે. તો કે છે ડગલે ને પગલે અજ્ઞાની છેતરાય છે, ઠગાઈ જાય છે. કેમ? તો કે ડગલે ને પગલે એને એમ છે કે હું પરનું કાર્ય કરું, કરી શકતો નથી. માટે પરમાર્થે કેતા નિશ્ચયથી પરમાર્થે કેતા ખરેખર અજ્ઞાનીનું જ્ઞાન એ અજ્ઞાન છે. આવું અજ્ઞાન છોડવા યોગ્ય છે. હવે ઇન્દ્રિય જ્ઞાનનું વિશેષ સ્વરૂપ કેવું છે અથવા ઇન્દ્રિય જ્ઞાનના સ્વરૂપને વિશેષપણે સમજાવશે ગાથા 56માં. 56નું હેડિંગ છે કે હવેનો અર્થ એમ છે કે અમે આગલી ગાથામાં ઇન્દ્રિય જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું. એ સ્વરૂપ અમે એવું બતાવ્યું કે ઇન્દ્રિય જ્ઞાન સ્થૂળ રૂપી પદાર્થોને માત્ર જાણે છે. ઇન્દ્રિય જ્ઞાન ક્ષોભસમ જ્ઞાન છે, અધૂરું જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાનને 5 ઇન્દ્રિય, મનનું અને પ્રકાશનું અવલંબન લેવું પડે છે. ઇન્દ્રિય જ્ઞાનથી આકુળતા ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિય જ્ઞાન ચંચળ છે.
ઇન્દ્રિય જ્ઞાન અલ્પ શક્તિ વાળું છે. ખરેખર ઇન્દ્રિય જ્ઞાન પરમાર્થી અજ્ઞાન છે. એટલું કહ્યા પછી, હવેનો અર્થ એ છે કે એટલું કહ્યા પછી ઇન્દ્રિયો માત્ર પોતાના વિષયોમાં પણ યુગપદ નહીં પ્રવર્તતું હોવાથી ઇન્દ્રિય જ્ઞાન હેય જ છે. એટલે કે ઇન્દ્રિય જ્ઞાન છોડવા જેવું જ છે એમ નિર્ણય કરે છે, એવું શ્રદ્ધાન કરાવે છે, એવું જ્ઞાન કરાવે છે. શું કહ્યું? ફરી વાર, 5 ઇન્દ્રિય છે, એ 5 ઇન્દ્રિય સંબંધીનું જ્ઞાન એકી સાથે અજ્ઞાની જીવ કરી શકતો નથી. સ્પર્શેન્દ્રિયના વિષયને જાણવા જાય તો રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય, શ્રોતેન્દ્રિય એનો વિષય જાણી શકતો નથી. રસેન્દ્રિયનો વિષય જાણવા જાય તો સ્પર્શેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુઇન્દ્રિય, શ્રોતેન્દ્રિયનો વિષય જાણી શકાતો નથી. આમ કેમ? તો આગળ દ્રષ્ટાંત આપશે કે કાગડાને આંખ 2 છે પણ ડોળો 1 છે. એ 2 આંખ વચ્ચે ડોળો એટલો ઝડપથી ચાલે કે તમને એમ લાગે કે બંને આંખથી કાગડો જોવે છે. પણ ડોળો જ 1 છે. પણ 2 આંખ વચ્ચે ડોળો એટલો ઝડપથી ઘુમાવે છે કે તમને કાગડો 2 ડોળા વાળો, 2 આંખ વાળો લાગે. આંખ 2 છે પણ ડોળો 1 છે. એટલે કાગડો ખરેખર 1 આંખથી જોવે છે ત્યારે બીજી આંખથી જોઈ શકતો નથી. કારણ કે 1 આંખમાં ડોળો છે ત્યારે બીજી આંખમાં નથી. એમ તારા જ્ઞાનની એકાગ્રતા કોઈ એક ઇન્દ્રિયના વિષયમાં છે ત્યારે તારું જ્ઞાન બીજી 4 ઇન્દ્રિયમાં એકાગ્ર થઈ શકતું નથી. જે સમયે તું સાંભળે છે, માનો કે આપણે ગુરુદેવનું પ્રવચન સાંભળતા હોય ટીવી ઉપર કે ઓનલાઈન, તો સાંભળવું અને ગુરુની મુખ મુદ્રા, એના હાવભાવ જોવા, એ બંને કાર્યો એક સાથે ન થઈ શકે. સાંભળવામાં ઉપયોગ એકાગ્ર થયો ત્યારે મુખ મુદ્રા જોવામાં જ્ઞાન ઉપયોગ એકાગ્ર થઈ ન શકે. અને મુખ મુદ્રા તું જોવે ત્યાં તારું જ્ઞાન એકાગ્ર થયું તો તે સમયે સાંભળવામાં તારું જ્ઞાન એકાગ્ર નથી. પણ તને એમ લાગે કે હું સાંભળું છું ને જોઉં પણ છું.
તો કે એવું કેમ લાગે છે? તો કે કાગડા નહીં, બે આંખ છે, એક ડોળો છે. એમ તારે 5 ઇન્દ્રિય છે અને જ્ઞાનની એકાગ્રતા એક જ છે. પણ એ જ્ઞાનની એકાગ્રતા એટલી ઝડપથી પલટે છે કે એક ઇન્દ્રિયનું અવલંબન છોડીને બીજી ઇન્દ્રિય એની અવલંબન લઈ લે, એટલું ઝડપથી કાર્ય થાય છે કે તને એમ લાગે કે હું તો બંને કાર્ય સાથે કરું છું. તો અહીં આચાર્ય ભગવાન કહે છે કે અજ્ઞાનીનું જ્ઞાન એક ઇન્દ્રિયમાં એકાગ્ર થયું ત્યારે બીજી 4 ઇન્દ્રિયના વિષયને વિષય ન બનાવી શકે. એકી સાથે 2 ઇન્દ્રિયમાં એકી સાથે જ્ઞાન પ્રવર્તી ન શકે. તો કાગડાનો દ્રષ્ટાંત બહુ સરસ આપ્યો છે. કાગડાને નજીકથી ધ્યાનથી જોવું તો ખબર પડે, ઘણાને તો ખ્યાલ પણ નહીં હોય કે કાગડાને આંખ 2 હોય ને ડોળો 1 હોય. એમ અજ્ઞાનીનું જ્ઞાન એક છે. કાગડાને 2 આંખ છે, એમ અજ્ઞાનીને ઇન્દ્રિય 5 છે. જેમ ડોળો ઘૂમે છે ઝડપથી, એમ જ્ઞાન ઉપયોગ પણ ઝડપથી પલટે છે. જેમ ડોળો એક હોવાથી અને ઝડપથી પલટતો હોવાથી આપણી માન્યતામાં એમ હોય કે કાગડાને 2 આંખ ને 2 ડોળા છે. તો કે કાગડો યુગપતપણે એટલે એકી સાથે બંને આંખથી જોઈ શકતો નથી, કારણ કે ડોળો એક છે. એમ અજ્ઞાની 5 ઇન્દ્રિય 5 ઇન્દ્રિય 5 છે બહારમાં. 5 ઇન્દ્રિય છે અચેતન જડ શરીર છે, એ આત્મા નથી. 5 ઇન્દ્રિય શરીર મનથી જુદો આત્મા છે. જેમ જ્ઞાનમાં તલવાર રહે એમ શરીરમાં આત્મા રહેલો છે. જેમ જ્ઞાનમાંથી તલવારને જુદી બહાર કાઢી શકાય, એમ મરણ સમયે શરીરમાંથી આત્મા જુદો પડી જાય. શરીર અચેતન જળ પૂતગલ પદાર્થ છે. સ્પર્શ રસ ગંધ વર્ણ વાળું છે. આત્મા અરૂપી છે, ચેતનવંતો છે, જ્ઞાન અને સુખનો પિંડ છે. આત્માનું સ્વરૂપ જુદું છે, શરીરનું સ્વરૂપ જુદું છે. પણ જીવ અજ્ઞાનને કારણે પૂર્વ ભવે બાંધેલા કર્મને કારણે વર્તમાનમાં શરીર સાથે બંધાયેલો છે. એ જીવ શરીરનું બંધન આયુષ કર્મ છે ત્યાં સુધી છે.
આયુષ પૂર્ણ થયું એટલે જીવ અને શરીરનો સંબંધ પૂર્ણ થયો. પણ અજ્ઞાની જીવે જ્યારે શરીરમાં હતો ત્યારે શરીર પ્રત્યે એટલો મોહ કર્યો, એ મોહના ફળમાં અજ્ઞાની જીવને ફરી પાછો બીજા ભવમાં શરીર મળે છે. કેમ? તો કે જીવના ભાવ પ્રમાણે ફળ મળે. જીવે આ ભવે શરીર સાથે મોહને ઘૂંટી દીધો. આ શરીર મારું એવું હું પણ એમાં સ્થાપિત કર્યું. શરીર પ્રત્યે રાગદ્વેષ કર્યા. શરીરમાં મમત્વ કર્યું. શરીરમાં હું પણ ને મારા પણ કર્યું. આ શરીર કોનું? આ શરીર મારું. મારા શરીરની મને ખબર પડે કે તમને ખબર પડે? મારે શું ખાવું પીવું, મારા શરીરને મને શું ફાવે ન ફાવે, એટલે આ શરીર મારું. એ જે મારાપણું મમત્વ કર્યું એના ફળમાં બીજા ભવમાં ફરી પાછું શરીર મળે. શરીર સાથે 5 ઇન્દ્રિય: સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય ને શ્રોતેન્દ્રિય. આ શરીરનો સ્પર્શ એ સ્પર્શેન્દ્રિય, જીભ રસેન્દ્રિય, સુગંધ દુર્ગંધ ઘ્રાણેન્દ્રિય, આંખથી રૂપી પદાર્થને જોવા ચક્ષુ ઇન્દ્રિય, કાનથી શબ્દ સાંભળવા કર્ણેન્દ્રિય. તો ઇન્દ્રિયો શરીરની સાથે 5 છે. અજ્ઞાનીનો જીવ હારી ગયેલું જ્ઞાન હોવાથી, અવરાયેલું જ્ઞાન હોવાથી, અજ્ઞાનરૂપ જ્ઞાન હોવાથી રૂપી પદાર્થને જાણવા જાય તો 5 ઇન્દ્રિય દ્વારા જ્ઞાન બહારમાં પર પદાર્થને જાણે. જાણે ત્યારે જાણવા વાળું જ્ઞાન એક. એ જ્ઞાન 5 ઇન્દ્રિયનો એકી સાથે સંબંધ કરી શકતું નથી. જો જ્ઞાન સ્પર્શેન્દ્રિય સાથે સંગ કરે તો તને સ્પર્શ સંબંધીનું જ્ઞાન થાય. રસેન્દ્રિય સાથે તારું જ્ઞાન સંબંધ કરે તો રસેન્દ્રિયનું જ્ઞાન થાય. એમ ઘ્રાણેન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય, શ્રોતેન્દ્રિય. પણ જ્ઞાન પલટનશીલ છે. એટલું ઝડપથી પલટે છે કે એક સાથે 5 ઇન્દ્રિય એનું જ્ઞાન એક સાથે સંબંધ કરી શકતું નથી. પણ ઝડપથી પલટતું હોવાથી એક ઇન્દ્રિયનો વિષય જાણ્યો ન જાણ્યો ત્યાં બીજી ઇન્દ્રિયનો વિષય બનાવ્યો. બીજી ઇન્દ્રિયના વિષયો જાણ્યા ન જાણ્યા ત્યાં ત્રીજી ઇન્દ્રિય. એમ જ્ઞાન ઘૂમરી ખાય છે, પલટા ખાય છે. તો કે તારું જ્ઞાન
પાંચે ઇન્દ્રિયના વિષયને એક સાથે જાણી શકતું નથી, એક સાથે ચાર ઇન્દ્રિયના વિષયને જાણી શકતું નથી, એક સાથે ત્રણ ઇન્દ્રિયના વિષયને જાણી શકતું નથી, એક સાથે બે ઇન્દ્રિયના વિષયને જાણી શકતું નથી. સારું જ્ઞાન વારા ફરતી એક એક ઇન્દ્રિયનો સંગ કરે તો એક એક ઇન્દ્રિયનો વિષય તું જાણી શકે. આવી તારી મર્યાદા છે. જ્યારે તીર્થંકર પરમાત્માનું જ્ઞાન, સિદ્ધ પરમાત્માનું જ્ઞાન એક સમયમાં ત્રણ કાળ એટલે ભૂતકાળ, વર્તમાન કાળ ને ભવિષ્યકાળ, ત્રણ કાળ, ત્રણ લોક, ઉર્ધ્વલોક, મધ્યલોક અને પાતાળ લોક, એમાં રહેલા 6 દ્રવ્યો જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ, એમાં રહેલા જીવ અનંત, પૂતગલો અનંતાનંત, ધર્મ અધર્મ દ્રવ્ય એક એક, આકાશ એક દ્રવ્ય, કાળ અસંખ્યા દ્રવ્ય, એક એક દ્રવ્યમાં અનંત અનંત ગુણ અને એક એક ગુણનું અનાદિથી અનંત કાળનું પરિણમન. આ બધું એક સાથે કેવડી ભગવાનનું કેવળ જ્ઞાન, સિદ્ધ પરમાત્માનું કેવળ જ્ઞાન એકી સાથે જાણી શકે છે. એવું અર્યંત સિદ્ધ પરમાત્માનું જ્ઞાન એને અતિન્દ્રિય જ્ઞાન કેવું છે. અજ્ઞાનીનું જ્ઞાન એને ઇન્દ્રિય જ્ઞાન કેવું છે. તો અજ્ઞાની જો ઇન્દ્રિય જ્ઞાનનો ત્યાગ કરે તો અતિન્દ્રિય જ્ઞાન પ્રગટે. તો ઇન્દ્રિય જ્ઞાન છોડાવવું છે. ઇન્દ્રિય જ્ઞાન હે કર એટલે છોડી દે, ત્યાગી દે. ઇન્દ્રિય જ્ઞાન છોડી દઈશ તો શું થશે? તો કે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટશે. અતિન્દ્રિય જ્ઞાન કેટલું જાણશે? તો કે યુગપદ એટલે એકી સાથે ત્રણ કાળ ત્રણ લોકના સર્વ પદાર્થને જાણી લેશે. એવું જ્ઞાન પ્રગટ કરવા જેવું છે. એવું જ્ઞાન પ્રગટ કરવા જેવું છે. તો હવે જુઓ, ગાથા 56 એમના શબ્દો છે. રસ ગંધ સ્પર્શ વળી વર્ણ ને શબ્દ જે પૌદ્ગલિક તે છે ઇન્દ્રિય વિષયો તે મને અન ઇન્દ્રિયો યુગ પદ ગ્રહે. અન્વયાર્થ. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ ये सभी पुद्गल है. क्या कहा? स्पर्शेंद्री, रसेंद्री, घ्राणेंद्री, चक्षु इंद्री, श्रोतेंद्री, 5 इंद्री पुद्गल. पुद्गल એટલે સ્પર્શ રસ ગંધ વર્ણ વાળી. પુદ્ગલ એટલે રૂપી. પુદ્ગલ એટલે અચેતન, અજીવ. तो ये स्पर्श रस गंध वर्ण और शब्द ये 5 इंद्रिय पुद्गल है. वो इंद्रियों के विषयों है. स्पर्शेंद्रिय का विषय है. उष्ण और शीतल वो स्पर्शेंद्री का विषय है. रसेंद्री
खट्टा मीठा, वो सब रसेंद्री के विषय है। घ्राणेन्द्री सुगंध दुर्गंध, वो उसका विषय है। चक्षु इंद्री रूपी पदार्थ को सीधा देख सके। वो चक्षु इंद्री है। घ्राणेन्द्री शब्द को ग्रहण कर सके। ये सब 5 इंद्री का विषय जानना है अज्ञानी को, तो जो इंद्री का विषय जानना है उस इंद्री का ज्ञान अवलंबन लेता है। जानता है ज्ञान, इंद्री जानती नहीं है। इंद्री तो अचेतन जड़ है। मरण होने के बाद शरीर है, उसमें 5 इंद्री भी है, लेकिन 5 इंद्री जान नहीं सकती। मुर्दे में जो 5 इंद्री है वो समझण का कार्य नहीं कर सकती। क्यों? समझण का कार्य करना वो तो ज्ञान का काम था, और ज्ञान तो जीव का गुण है। शरीर में से जीव चला गया, मालूम पड़ता है। तो क्या कहा कि ये इंद्रियों का विषय है, लेकिन ये इंद्री का निमित्त पाकर जो ज्ञान काम करेगा, वो ज्ञान की मर्यादा कितनी है? तो कि वो ज्ञान की मर्यादा इतनी है कि जो इंद्री का जो विषय है उसको जान सकता है। एक बात। दूसरा, ज्ञान की मर्यादा क्या है? तो ज्ञान ने जिस इंद्री का विषय बनाया उस इंद्री का अवलंबन लिया, तो उस इंद्री के विषय को ज्ञान जानेगा। दूसरे इंद्री का विषय को उस समय नहीं जानेगा। दूसरा, इंद्रिय ज्ञान की मर्यादा क्या है? तो कि 5 इंद्रियों का विषयों को एक साथ जान नहीं सकता। देखो, 5 इंद्रिय का विषय एक साथ नहीं जान सकता, तो जीव व्यग्र हो जाता है, खेदखीन हो जाता है। आप ऐसी कल्पना करो कि कोई गार्डन में खाने की 50 चीज हो, चारे ओर सावर में से आपको जो शीतल पानी चाहिए या उष्ण, वो गिर रहे हो। गार्डन में सुगंध भरी पड़ी हो, गार्डन में सुगंध फैली हुई हो, रंग बेरंगी लाइट हो, और एक साथ अधिक वाजिंत्र यानी संगीत बज रहा हो। 5 इंद्री का विषय वहां है। बोलो, आपको स्नान करना है शीत या उष्ण पानी से, कि रसेंद्री के विषय का भोगोटा करना है, कि गार्डन में
महकती हुई सुगंध है वो लेना है, कि रंग बिरंगी लाइट को देखना है, कि संगीत को सुनना है? आपको चाहिए पांचों, लेकिन पांचों का एक साथ आप भोगोटा कर सकते हो तो कि एक साथ भोगोटा नहीं हो सकता, तो आपका ज्ञान व्यग्र हो जाता है। क्यों? भोगतना है तो पांच इंद्रिय का विषय, इतनी अंदर में लालसा है, तृष्णा है, इच्छा है, वांछा है, लेकिन एक साथ पांच इंद्रिय के विषय का भोगट आप कर नहीं सकते। आपका ज्ञान भी एक साथ पांच इंद्रिय का संग नहीं कर सकता। आपका ज्ञान भी पांच इंद्रिय के विषयों को युक्त जान नहीं सकता, तो आप आकुल व्याकुल हो गए। तो इंद्रिय ज्ञान आकुलता का कारण है, ये सिद्ध करना है। अगर इंद्रिय ज्ञान आकुलता का कारण है, युगपत जान नहीं सकता, तो ये ज्ञान को छोड़ दे। जो ज्ञान को इंद्रिय का अवलंबन लेना न पड़े और जो ज्ञान एक समय में तीन काल तीन लोक के सर्व पदार्थ को जान सके, ऐसा ज्ञान तो युगपत ज्ञान है, एक साथ जानने वाला ज्ञान है। ऐसा ज्ञान वो तो केवल ज्ञान है, वो तो अतीन्द्रिय ज्ञान है। कौन सा ज्ञान है? अतीन्द्रिय ज्ञान है। तो इंद्रिय ज्ञान को छोड़ना है, अतीन्द्रिय ज्ञान को प्रकट करना है। तो आचार्य भगवान ने तुझे इंद्रिय ज्ञान का और इंद्रिय सुख का, इंद्रिय सुख दुख है, सुख नहीं है, तो इंद्रिय ज्ञान का फल इंद्रिय सुख यानी दुख, अतीन्द्रिय ज्ञान का फल अतीन्द्रिय सुख यानी परिपूर्ण सुख, आत्मिक सुख। इंद्रिय ज्ञान का ज्ञान क्यों कराया? कि इंद्रिय ज्ञान क्या है और उसका फल क्या है। इंद्रिय ज्ञान के सामने अतीन्द्रिय ज्ञान का स्वरूप क्या है, उसका फल क्या है, दोनों बात पहले समझ ले, बाद में निर्णय कर कि मुझे इंद्रिय ज्ञान चाहिए कि अतीन्द्रिय ज्ञान चाहिए, मुझे इंद्रिय सुख चाहिए कि अतीन्द्रिय सुख चाहिए, मुझे इंद्रिय सुख दुख चाहिए कि अतीन्द्रिय परिपूर्ण सुख चाहिए, निर्णय कर ले। अब देखो टीका, मुख्य ऐसे स्पर्श रसगंध वर्ण और शब्द, मुख्य यानी मुख्य गुण, उद्गल के असाधारण गुण। मुख्य गुण का क्या है? द्रव्य में सामान्य गुण होता है, विशेष गुण होता है, असाधारण गुण होता है। द्रव्य में सामान्य गुण अनंत, विशेष गुण अनंत, असाधारण गुण अनंत। उसमें उद्गल के असाधारण गुण स्पर्श रसगंध वर्ण और शब्द, वो है तो पुद्गल,
ये पांचे इंद्रिय का विषय उसको ग्रहण करना है तो अज्ञानी जीव पांच इंद्रिय का उल्लंघन लेकर पांच इंद्रिय के विषयों को जान सकता है। लेकिन पांचे विषयों को एक साथ इंद्रिय ज्ञान जान सके इतनी शक्ति वाला नहीं है। एक बात। दूसरी बात, इंद्रिय ज्ञान एक साथ पांचे इंद्रिय का अवलंबन ले नहीं सकता। इंद्रिय ज्ञान पांच इंद्रिय का एक साथ अवलंबन नहीं ले सकता तो पांचे इंद्रियों का विषयों को एक साथ जान भी नहीं सकता। जब पांचे इंद्रियों का विषय तुम जान नहीं सकते हो, तुझे जानना है तो पांचे इंद्रिय का विषय। अभी दृष्टांत दिया था ना गार्डन का, तो वहां पांचे इंद्रिय का विषय तो है एक साथ, और पांचे इंद्रिय का विषय का भोगवटा भी करना है एक साथ। लेकिन वो भोगवटा तू एक साथ कर नहीं सकता। एक साथ तुझे इच्छा है कि एक साथ में भोगवटा करूं, लेकिन एक साथ भोगवटा नहीं कर सकता, इसलिए तुझे आकुलता होती है, तुझे दुख होता है। तो जिस ज्ञान दुख का कारण हो उसको रखना चाहिए कि छोड़ना चाहिए? ख्याल आता है? आचार्य भगवान ने ये प्रवचन सार में ये बात 2000 साल पहले लिखी। तो क्या कहा कि इंद्रिय ज्ञान के द्वारा इंद्रियों भी युगपद जान नहीं सकती, क्योंकि सहस्म ज्ञान में इतनी शक्ति नहीं है। तेरा ज्ञान इतना खिला हुआ नहीं है कि एक साथ विश्व के सभी पदार्थ को तू जान सके। तेरे में इतनी शक्ति है, पोटेंशियल है, लेकिन उसको वर्तमान भाव में प्रकट करना पड़ेगा। देखो, अरिहंत परमात्मा है, उसको परिपूर्ण ज्ञान और परिपूर्ण सुख प्रकट है कि नहीं है? तो क्या प्रकट है? तो अरिहंत सिद्ध परमात्मा को परिपूर्ण ज्ञान परिपूर्ण सुख उसके आत्मा में से आया कि बाहर से आया? तो क्या उसके आत्मा में से आया? तो अरिहंत सिद्ध परमात्मा पूर्व भवों में हमारे जैसे संसारी था कि नहीं था? तो क्या था संसारी? जब वो संसारी थे तभी भी उसके आत्मा में केवल ज्ञान और केवल सुख प्रकट कर सके इतना शक्ति रूप सामर्थ्य था कि नहीं? રાજુભાઈ અવાજ જરાક બી નથી આવતો ભાઈ. ના, વચ્ચે એક રિંગ આવી ને એટલે અવાજ નહીં આવ્યો તમને. तो देखो, अरिहंत और सिद्ध परमात्मा संसारी थे तभी भी उसमें इतनी शक्ति तो थी, लेकिन प्रकट नहीं हुई थी। जब अरिहंत सिद्ध हुए
तो जो शक्ति अंदर में थी, पोटेंशियल था, वो प्रकट हुआ। देखो आपके पास 5 हॉर्स पावर की मोटर है, लेकिन आपने उसमें से काम लिया 1 हॉर्स पावर का। मोटर का शक्ति रूप सामर्थ्य कितना है? तो कि 5 हॉर्स पावर का, लेकिन उसमें से काम कितना लिया? 1 हॉर्स पावर का। तो दूसरे 4 हॉर्स पावर का उसमें शक्ति रूप सामर्थ्य पड़ा है, तो चाहे तो 5 हॉर्स पावर का उपयोग कर सकते हो, उसको प्रकट कर सकते हो। उसी प्रकार तेरे में केवल ज्ञान प्रकट हो सके इतना शक्ति रूप सामर्थ्य है, लेकिन तूने ये वर्तमान भाव में प्रकट नहीं किया, तो तेरे पास इंद्रिय ज्ञान है। तो ये इंद्रिय ज्ञान छोड़ने जैसा है और अतीन्द्रिय ज्ञान प्रकट करने जैसा है। समय हो गया। રાજુભાઈ, તો આપણે જમવા બેસીએ છીએ ત્યારે તો ખાટું મીઠું બધાનો આપણે એક સાથે નથી કરી શકતા? ના ના, ધ્યાનથી જમજો એટલે ખ્યાલ આવી જશે. એક સાથે નહીં થાય કામ. જ્ઞાન એટલું ઝડપથી કામ કરે. ઘણી વખતે તમને ખબર છે આપણે જમતા હોય ને વિચાર બીજો કંઈક ચાલતો હોય અને શું અંદર ચાલ્યું ગયું એ ખ્યાલ ન રહે. એનો અર્થ શું થયો કે તમારો ઉપયોગ મનના સંગમાં હતો ત્યારે ખાવાની ચીજ ઉપર નહોતો ઉપયોગ. સમય થયો છે. હા, બરાબર છે, બરાબર છે. થેન્ક યુ વેરી મચ રાજુભાઈ. બધાને જય જીનેન્દ્ર. થેન્ક યુ. જય જીનેન્દ્ર. જય હો બોલાવો. જય જીનેન્દ્ર. તમે બોલાવી દો. हाँ बोला. हम भक्तों ना तारणहार श्री कहान गुरुदेवनो जय हो. रश्यम मूर्ति पूज्य भगवती मातनो जय हो. जिनवाणी मातनो जय हो. सत्य सनातन दिगंबर जैन धर्मनो जय हो. सुवर्णपुरी तीर्थ धामनो जय हो. 1008 વાર સૂર્યકીર્તિ ભગવાનનો જય જયકાર, જય જયકાર. માતાજીનું જ્ઞાન બોલે સૂર્યકીર્તિ ભગવાનનો જય જયકાર, जय जयकार. देवेंद्र कीर्ति गंधर भगवान नो जय हो. बाहुबली भगवान नो जय हो. जम्बू द्वीप मध्य विराजमान थनार सर्व जिनेन्द्र भगवंतो नो जय हो, जय हो, जय हो. थैंक यू सो मच राजू भाई. थैंक यू राजू भाई. जय जिनेन्द्र राजू भाई. थैंक यू वेरी मच राजू भाई. जय जिनेन्द्र.